આ સંસ્કારોનું જતન એમાં 4 જણા જવાબદાર વ્યક્તિ ગણાય. 4 મ આવે. પેલું મા બાપ, પેલી જવાબદારી સંસ્કારોના જતનની જવાબદારી મા બાપની. બીજી જવાબદારી માસ્તર, સંસ્કારો સ્કૂલમાં છોકરો જાય અને સંસ્કારનું સિંચન કરવાની જતી બીજી જવાબદારી માસ્તરની. ત્રીજો મ એટલે મિનિસ્ટર, પોલિટિક્સ લીડર, બધા જ એ બધાની એટલી જ જવાબદારી છે સંસ્કારોનું જતન કરવાની. ને ચોથી જવાબદારી મહાત્માઓની. આપણે બધા જ સમાજ સેવકો કહેવાય, બરાબર બાબુ? સમાજની સેવા માટે નીકળેલા આપણે બધા સમાજ સેવકો, રાષ્ટ્રભક્તિ કરનારા છે આપણે બધા. રાષ્ટ્રભક્તિ એ આપણામાં જો ભક્તિ નહીં હોય, આપણામાં જો ભક્તિના સંસ્કારો નહીં હોય તો આપણે સમાજની સેવા કે રાષ્ટ્રની સેવા નહીં કરી શકીએ. એ રાષ્ટ્રની સેવા કરવા માટે એ બાબતમાં આપણા માટે ગૌરવ જેવી વાત હોય તો આપણા મોદી સાહેબ એ રાષ્ટ્રભક્ત છે અને ભગવાન તરફની ભક્તિ એટલી છે. એને સંકલ્પ ઉઠો રામ મંદિર કરવાનો.